પાટનગરમાંથી મળતી વિગતો અનુસાર નજીકના દિવસોમાં આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે। આમ તો લગભગ 1 વર્ષ પહેલા જૈન સમાજને લઘુમતીમાં સમાવેશ કરવા માટેનો નિર્ણય કેન્દ્ર દ્વારા લઈ લેવામાં આવ્યો છે। કેન્દ્રના આ નિર્ણયના જોકે જૈન સમાજમાં મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે। જૈન સમાજનો એક ચોક્કસ વર્ગ માને છે કે જૈન સમાજનું સ્થાન લઘુમતીમાં ન હોવું જોઈએ, પરંતુ બહુધા જૈન સમાજને ભવિષ્યમાં થનારા લાભોને ધ્યાનમાં રાખીને માગ્યા વિના અનામત મળી રહ્યું છે, ત્યારે આ જૈન સમાજ લઘુમતીમાં આવવા તૈયાર થયો છે। રાજ્ય સરકાર આગામી સમયમાં જાહેરનામું બહાર પાડીને રાજ્યમાં વસતા જૈન સમાજને લઘુમતીમાં દરજ્જો આપવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે અને તેનો નજીકના ભવિષ્યમાં જ અમલવારી થશે તેમ પણ જાણવા મળ્યું છે। ગઈકાલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા અને સત્તામંડળોને 2600 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા છે, જેમાં જૂનાગઢને ભાગે પ્રથમ તબક્કામાં 35 કરોડ રૂપિયા આવ્યા છે। 35 કરોડમાંથી કેવા કેવા વિકાસ થશે એ તો એક વાત છે, પરંતુ બીજી તરફ મહાનગરપાલિકાના શાસકો વિકાસની વાતો કરીને નવી વાતો કરી રહ્યા છે। મેયર જીતુભાઈ હિરપરાએ જણાવ્યું કે જૂનાગઢ શહેરના 3 પ્રવેશ દ્વારોનું નવીનીકરણ, તમામ માર્ગોને સીસી રોડથી મઢવાની કામગીરી, સ્ટ્રીટ લાઇટ, ગટર, રસ્તા, પાણી જેવી મૂળભૂત સુવિધાની સાથે સાથે ગિરનાર રોપવે, ભવનાથમાંથી એક પુલ બનાવવાની વાત તેમજ ખાસ કરીને એસટી બસ સ્ટેન્ડ અને રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ સહિતના અનેક આયોજનો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે વાસ્તવિકતા એ છે કે રાજ્ય સરકાર અથવા તો મહાનગરપાલિકાના શાસકો જે યોજનાઓ કાગળ ઉપર બતાવે છે, બજેટમાં દર્શાવે છે, તેનું પરિણામ પ્રાપ્ત થાય છે કે કેમ તે જરૂરી છે। જૂનાગઢમાં મોટા પુલ, સાબલપુર ચોકડીનો પુલ, કાળવા ચોકનો પુલ, અક્ષર મંદિરવાળો અક્ષર મંદિરથી કલેક્ટરમાં આવી રહ્યા છે એ પુલ, આ મોટા 23 મીટર સુધીના પહોળા પુલો આપણે બનાવી રહ્યા છીએ। અને એક નવો પુલ જે ભવનાથમાંથી સીધું સરદાર પટેલના બાબલે જઈ શકાય એના માટે પણ એક આયુર્વેદિક હોસ્પિટલ પાસે આપણે એક મોટો પુલ 23 મીટર મોટો પુલ બનાવી રહ્યા છીએ। એમ વિકાસની વાત કરીએ તો જૂનાગઢમાં આનાથી પણ ઉપર જઈને 3 બ્રિજ માટે પણ આપણે આગળ વધી રહ્યા છીએ। એક બ્રિજ તો સરકારે બજેટમાં લઈ લીધું છે, 45 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડવાળું બ્રિજ બનાવી આપે છે। એ સિવાય ભવનાથના બ્રિજના પણ કન્સલ્ટન્ટ નિમવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે અને જોશીપરાના બ્રિજ માટે પણ કન્સલ્ટન્ટ નિમીને ઠરાવ કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં જૂનાગઢને વધુ સુંદર બનાવવા માટેના પ્રયત્નો રહેશે અને સાથે સાથે બગીચાઓ, જે જૂનાગઢની જનતાને બગીચાઓ આપવા જોઈએ, બગીચા નવા બનાવવા માટે પણ પ્રયત્ન છે। ટાઉન હોલમાં જે ખુરશીઓ નાની છે એ બધી જ ખુરશીઓ બદલાવીને નવી ખુરશીઓ મૂકવા માટેનું પણ આયોજન છે। નરસિંહ મહેતા તળાવમાં પણ હમણાં જ નવા કન્સલ્ટન્ટ નિમીને ફરી 15 કરોડના ખર્ચે નવું બ્યુટિફિકેશન તળાવનું થાય એના માટે પણ ટેન્ડર ઇસ્યુ કરવામાં આવનાર છે। સાથે સાથે નરસિંહ મહેતા તળાવને ઊંડું ઉતારવાની કામગીરી છેલ્લા 10 દિવસથી શરૂ થઈ છે અને આવતીકાલથી એમાં વધુ ઊંડું ઝડપથી કેવી રીતે ઉતરી શકે એના માટેના પ્રયત્નો પણ કાલથી શરૂ કરવાના છીએ અને અંદર બ્લાસ્ટિંગ કરી અંદર નવા બોર કરીને આ તળાવ વધુ ઊંડું ઉતરે એના માટેનું ચોમાસા સુધી, જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી આ કામ ચાલુ રાખવું। ચોમાસા પહેલાં લગભગ કામ આટોપાઈ જાય એના માટે અમે પ્રયત્ન। એક તરફ જાંજરડા રોડ સહિત આસપાસના વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે, ત્યારે ખલીલપુર રોડ પર પાણીના તળાવ જોઈને લોકોને આશ્ચર્ય થાય છે। વરસાદ નથી છતાં આ વિસ્તારમાં પાણીના તળાવ કઈ રીતે ભરાયા, પરંતુ જ્યારે વાસ્તવિકતાની નજીક જઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ પાણી તો ઉભરાતી ગટરનું પાણી છે, દુર્ગંધ મારતું પાણી છે અને કોઈ પણ મંદવાડને નિમંત્રણ આપી શકે તેવું ખૂબ જ ખરાબ પાણી છે। ખલીલપુર રોડ ઉપરના આસપાસના હનુમાનપરા સહિતની સોસાયટીના લોકોએ અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે, આમ છતાં સત્તાધીશો અથવા તો અધિકારી કે કર્મચારી આવીને માત્ર જોઈ જાય છે, કામગીરી કરતા નથી, આવો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે। આ ગંદા પાણીના અને ઉભરાતી ગટરને કારણે મચ્છરનો ઉપદ્રવ અને મોટો રોગચાળો વકરી જાય તેવી પૂરેપૂરી દહેશત હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે, પરંતુ ન છૂટકે આ વહેતા પાણી ઉપરથી પસાર થવું પડે છે, ત્યારે આવા વાહન ચાલકો, રાહદારીઓ અને ખાસ કરીને બાળકોની સ્થિતિ શું હોઈ શકે તે માત્ર આપણે કલ્પના કરવી ઘટે। હાલો, કંચનબેન નામ છે બાપ, હનુમાનપરામ રહે, ખલીપુર રોડ ના ઘનકેવડા બીજી ફેરી ભરાણો છે। આમાં રોગચાળો ન થતો હોય તો થાય કે નહીં, આમાં કોઈ ધ્યાન નથી દેતું ને મતલાને દોડે છે બધાય।
આ 4 દી છે આમને ગટર ભરાણી છે, આ ઝડકા જો ઓછું થયું પાણી, આ ઘનકેવડો રોછડો ન થાય, મંદા ન પડતો કે પડે કે નહીં, આ જોઈ લઈને હોયા જાય છે. ના વિજુબેન દરબાર બરાબર છે. આ કેટલી વખત ફોન કર્યો છે કે આ રોડ ઉપર તમે હરખું કરો, આ રોડ ઉપર રાજકારણ કોઈ આવતા નથી, આવે તો જોઈ જોઈને વયા જાય છે. અમારી મકાનની પાછળ પાણી ભરાયું છે, અમારા નરિયાવાળા મકાન છે, એના જેમ સ્લેપર મકાન તો નથી. હવે આ મકાન બે જાય તમારે રહેવા ક્યાં જાવ, મજૂરી કરું કે હું આ રોડનું હરખું કરો. મેં કેટલી વખત ફોન કર્યા, એ કોઈ ધ્યાન દેતા નથી. મતટાને બધા ધોયા જ આવતા હતા કે મત આમાં દો હે, તો મત તો કોઈ દેવા બધા ધોડાવતા, હટાને કોઈ ધ્યાન દેતું નથી. હવે કામે જવું કે મારે ઘરનું ધ્યાન રાખવું કે હું કરું, મારા છોકરા નાના અને હાલતા માંદા પડે આમ જો નકર મસા ને ગંદકી બધું આમાં છે ભાઈ.